ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત છે તમારું મારા લાઠિયા ફેમિલી વ્લોગમાં. તો તમને બધાને ખબર જ છે કે હું અત્યારે પહોંચી ગઈ છું મારા મમ્મીના ઘરે. તો આજે આપણે નાસ્તો બનાવવાનો નથી, આજે આપણે ખાલી નાસ્તો કરવાનો જ છીએ. તો ચલો બતાવી દઈએ મારા મમ્મીને બધાને કેવા આપણે બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ચલો નાસ્તો કરવા, ચલો બધા નાસ્તો કરવા. જો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. પાછા આમ આવી ગયા બે. હા, જય શ્રી કૃષ્ણ હિનાબેન. હાલો બધા નાસ્તો કરવા. જો બધા ભાખરી ને ચા ને ગાંઠિયા નાસ્તો કરવા. અમારા કૃષ્ણભાઈ ગાંઠિયા લઈને બેસી ગયા છે. કુસુ કે છે જય શ્રી કૃષ્ણ. ચલો બધા ભાખરી ખાવા. જો આ તો હું 2 ભાખરી ખાઈ જવાની છું. કઈને જો રિક્ષામાં મજા આવી છે. કુછ ઉતરે તો મજા આવી ગઈ ને. એને આ રિક્ષા મેઇન ટાટા જવું છે. કુછ ટાટા કરો. તો એ મસ્ત મજાની રસોઈ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. મેં મૂકી દીધું છે મસ્તનું કુકરમાં તેલ અને ખીર થાય છે, રોટલી. આજનું મેન્યુ છે ભીંડા બટેકાનું શાક અને રોટલી, સંભારો, છાશ, પાપડ. તો ચલો બધા જમવા. અત્યારે રસોઈ હું બનાવું છું. કેમ બધાએ મને છે ને ચણાના ઝાડ ઉપર બેસાડી દીધી. તારા હાથની રસોઈ બહુ સારી ને આમ ને તેમ કરી અને મને લગાડી દીધી છે રસોઈ કરવા. એટલે આપણે ખાલી શાક વઘાર દઈએ છીએ. રોટલીનું કંઈ નક્કી નહીં, કેમ કે રોટલીમાં થાય બહુ ગરમી અને એ કાંઈ કરવી નથી આપણે. એટલે ફટાફટ આપણે શાક વઘારીને પાછા નીકળી જઈએ બહાર. તો હજી અમે આવ્યા છે કાલ રાત્રે અને એટલી જ વારમાં બહુ આઘું પડી ગયું. અમને મળવા કોણ આવી ગયું જોઈ લ્યો તમે. એક ટકમાં આઘું પડી ગયું. આવી ગયા, જોયું ને, એક ટકમાં મળવા આવી ગયા. ટાટા કહી દો. ટાટા. જો અત્યારે વાગી ગયા છે 6 અને અમે ઉપડી જઈશી પકોડી ખાવા. મમ્મીના ઘરે આવ્યા હોય ને એટલે પકોડી ખાવા તો સ્પેશિયલ જવાનું જ હોય, એ નક્કી જ હોય. તો ચલો બધા પકોડી ખાવા માટે આવીને એના 24 કલાક કઈ નથી થયા ત્યાં. આ લગભગ બીજો ધક્કો છે. આ કેમ નતો રહતું? છોકરાની હાટુ. હા, છોકરાની હાટુ. હજી 24 કલાક નહીં થયા અમે અહીંયા આવ્યા હતા. છોકરાને મૂકવા આવ્યો હતો. આવ્યા હતા એમ. જૂઠું કેટલું બોલે છે, કેટલું બોલે છે. મારા નણંદ પાછા કે ના તને હોરવતું નથી, પણ આમ જોવો કોણ આવે છે. આ જમાઈને કાંઈ છે શરમ છે શરમ. સારું મળી લીધું છોકરાઓને. જો અહીંયા મને સાંજે પણ બધાએ રસોડામાં પરાણે મોકલી દીધી છે. તો અત્યારે જો મસ્તનું મારું તેલ મુકાઈ ગયું છે અને અત્યારે આપણે બનાવી છે મસ્તના બટેકા પૌવા. તો ચલો બધાય બટેકા પૌવા બની જાય ને પછી બતાવું. અને બધા કેટલા મારા બટેકા પૌવાના વખાણ કરે છે, કે ભાવે છે કે નહીં ભાવતા એ પણ બતાવું. જોડ્યા રહ્યો વ્લોગમાં. બન્યા હિના બેન બટેકા પૌવા? મસ્ત. જો પપ્પા બટેકા પૌવા કેવા બન્યા? મસ્ત ને? કઈ ગયા મમ્મી બટેકા પૌવા કેવા બન્યા? તો તમારું ખાવાનું હવે. અમે તો અમને બધાને જો બહુ ભાવે છે બટેકા પૌવા. હાલો તમે, મેં અલગ રીતે બનાવ્યા, સારા જ બન્યા. હા તો હાલો બેસી જાઓ બધા. હાલો બધા જમવા. અત્યારે વાગી ગયા છે 3:45 અને અમે અત્યાર સુધી બે બહેનો એના કરી વાતો જ કરી છે. તો અમને બેને નીંદરને ખબર જ ન રહી. મમ્મી ઉઠ્યા ને ત્યારે ખબર પડી કે બહુ બધી રાત થઈ ગઈ છે, હવાર પડી ગઈ. ત્યાં સુધી બે બહેનો એને કરી વાત જ કરી છે. તો હવે કરું છું વિડીયોનો એન્ડ. તો તમને આજનો મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. કાલ થોડાક મોડા વિડીયોમાં મળશું.